ત્યારે મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીનીના મોતના મામલે સામાજિક આગેવાનો પણ હવે મેદાને આવી ગયા છે। તો આ સામાજિક આગેવાનો આપણી જોડે અત્યારે જોડાઈ ચૂક્યા છે। તો શું કહેવા માંગે છે મીડિયા સમક્ષ એ આપણે જાણીશું। તો પહેલા શું નામ છે આપનું? પ્રવીણ ગાંધી, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા જિલ્લા ઘટકનો પ્રમુખ છું। શું કહેવા માંગો છો આ ઘટનાને લઈને? આપે જે ઇન્ટરવ્યુ લીધા દીકરીઓના, વિદ્યાર્થીઓના, એમાં ફીનું, રેગિંગનું, એમનું ટોર્ચરિંગનું, આ ગુજરાત ગુરુ બ્રાહ્મણની ગરીબ દીકરી હતી અને જો ફી માટે એને ભરવું પડતું હોય તો કોઈ પણ કારણોસર એને કેવા કરતા સરકારે એના માટે કોઈ પગલાં લેવા જોઈએ, એને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ દીકરીને આવું ના આપઘાત કરવાનું કે મરવાનું પગલું ના બનવું પડે એના માટે કોઈ પગલાં લેવા જોઈએ, સંસ્થા વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ। બીજી બાબત, હમણાં તાજેતરમાં કચ્છમાં પણ એક દીકરીના તલવારના ઝાટકા મારીને મારી નાખી। એ શ્રીમાળી બ્રાહ્મણની દીકરી હતી અને આ પણ શ્રીમાળી બ્રાહ્મણની દીકરી છે, દલિત સમાજની દીકરી છે। તો દલિત સમાજની દીકરીને ન્યાય મળે એના માટે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે દીકરી એ બધાની દીકરી સરખી જ હોય છે અને સમાજના શિક્ષણની અંદર જો એના બલિદાન મરવું પડે એનાથી મોટું અપકૃત્ય કોઈ હોઈ શકે, એટલા માટે ત્વરિત પગલાં લેવાય એવી અમારી માગણી છે। અને આ સાથે મેં બધા સમાજના ભાઈઓ પણ આખી રાતના ખડે પગે છે। તો શું કહેવો? સમાજના આગેવાનોનું કહેવું છે કે દલિત બ્રાહ્મણ સમાજની દીકરી ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, જેને લઈને સરકારે હવે જાગૃત થવું જરૂરી છે। સાહેબ, શું કહેશો આ દીકરીના મોતના મામલે? છેલ્લા 24 કલાકથી આપણે જોઈ રહ્યા છે અહીંયા કે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ કાલે ત્યાં રજૂઆતો કરી, વિદ્યાર્થીઓ ત્યાં કોલેજની આગળ બેઠા, એટલે કોલેજમાં ખૂબ લાંબા સમયથી વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીઓની બહુ ભયંકર પ્રમાણે સતામણી અને હેરાનગતિ થાય છે। એટલે 24 કલાકમાં રાજ્ય સરકાર તરફથી કોઈ કોમેન્ટ આવી નથી, શિક્ષણ વિભાગ તરફથી કોઈ સૂચના મળી નથી, કોઈ પણ પ્રકારે તપાસ થતી નથી। એટલે સરકાર જાતે જ આ પ્રકારની પ્રવૃત્તિને સમર્થન આપે છે, એ અમે કહેવા માંગીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ બનાવની તટસ્થ તપાસ થાય, જે પણ આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધોરણે તપાસ ધરપકડ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અત્યારે સમર્થનમાં આ બનાવના સમર્થનમાં આવ્યા છે, કાલના જે લોકો જુદી જુદી રીતે જે આપણને માહિતી મળે છે એમને સારું ખાવાનું મળતું નથી, સારો અભ્યાસ કરાવતા નથી, પ્રોફેસરો બેડ ટચ કરે છે વિદ્યાર્થીને, ગંદી ગંદી કોમેન્ટો જુદી જુદી એપ્લિકેશનના મારફતે મોબાઈલમાં મોકલે છે। આ લોકોની સામે નવેસરથી તાત્કાલિક ગુનો દાખલ થાય, એમની ધરપકડ કરવામાં આવે અને આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓને કાયમી બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે। સાહેબ, એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં ડ્રિંક થતું હતું? હા, થાય છે। બધા જે સ્ટુડન્ટો આવ્યા અને એ સિવાય ત્યાં જે ભૂતપૂર્વ સ્ટુડન્ટો ભણીને ગયા છે બધા કહે છે કે આ રીતે પ્રોફેસરો જાય, પ્રિન્સિપલની સામે ફરિયાદ કરવા માટે જાઓ ત્યારે પ્રિન્સિપલ ફરિયાદ સાંભળતા નથી। શું વ્યવસ્થા છે આ? તો એવા પણ આક્ષેપો લાગી રહ્યા છે કે અહીંયા કોઈ વ્યવસ્થા વગરનું ભણતર આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવે છે। સામાજિક આગેવાન એવા મહેસાણાના આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। જય ભીમ, નમો બુદ્ધાય। હું પ્રસેનજીત રાજ। ગઈકાલથી જ્યારે આ દીકરી ઉપર જે અમાનુષી અત્યાચાર થયા પછી એને મજબૂર થવું પડ્યું સુસાઇડ કરવા માટે કહેવાતું, મને તો એવું લાગી રહ્યું છે કે કદાચ એને મારી નાખી અને પછી એને લટકાવવામાં આવી હોય એવું પણ બની શકે। અહીંયા આવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એટલા ભયના માહોલ નીચે એ અભ્યાસ કરી રહી છે કે એમનું કેરિયર બગાડવાની ધમકીઓ પણ આપવામાં આવે છે, તો એમની પણ સલામતી રહેવી જોઈએ। આ દીકરી કોઈ સમાજની દીકરી નથી, આ દીકરી ભારતની દીકરી છે અને બેટી પઢાઓ બેટી બઢાઓ ની જો બણગા ફૂંકવામાં આવતા હોય તો દીકરીઓ કેવી રીતે ભણશે આવા માહોલમાં? આખા ભારતમાં ખાનગીકરણના કારણે એમનું શોષણ થઈ રહ્યું છે। અમે તો એવું પણ જાણ્યું છે લોકમુખે અહીંયાથી ચર્ચામાં કે ત્યાં આવીને રાત્રે ગેંગ રેપ કરીને જતા રહે તો એની ફરિયાદ પણ કરવામાં આવતી નથી અને છોકરીઓને જો બોલવામાં આવે તો એને આ ગમે તે રીતે એમને પરેશાન, માનસિક ટોર્ચરિંગ કરીને એમને સેમિસ્ટરોમાં નપાસ કરવાની ને એ રીતે પરેશાન કરવામાં આવે છે। એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ। આ કોલેજ એક અત્યાચાર અને જુલ્મનો અડ્ડો હોય એવું જ ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે, માટે કોલેજનું જ રજીસ્ટ્રેશન એનું રદ થવું જોઈએ અને દીકરીઓની અને વિદ્યાર્થીઓ બંનેની સલામતી માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને દીકરીઓ ઉપર જે અત્યાચાર થાય છે એ જો સરકાર ધ્યાન નહીં આપે તો ભણવાનું દીકરીઓ બંધ કરશે તો આ રાષ્ટ્ર પણ મજબૂત કેવી રીતે બની શકશે। એટલે એમની અને એક માગણી એ છે કે આ છોકરા છોકરીઓની સલામતી હોવી જોઈએ, એમની જે કંઈ રજૂઆતો કરે તો એમને ટાર્ગેટ ના કરવામાં આવે,
એવી વિનંતી અને સરકારે આ બાબતે એની ઊંડી તપાસ કરી અને જે ગુનેગારો છે એની તાત્કાલિક ધરપકડ થઈ અને એની નશ્યત થવી જોઈએ. આવા ગેંગ રેપ કરવા વાળા કે દીકરીઓ પર અત્યાચાર કરવા વાળા માટે કડકમાં કડક કાયદા પણ બનાવવા જોઈએ. ફાંસી સુધીની સજાની જોગવાઈ થવી જોઈએ, તો જ દીકરીઓ ભણી શકશે એવી મારી માગણી છે. જય ભીમ, નમો બુદ્ધાય. તો સામાજિક આગેવાનોનું કહેવું એવું છે કે જે ટોર્ચરિંગ થાય છે, ગેંગરેપ જેવી બાબતો ત્યાં બનતી હોય છે, જેને દબાવવામાં આવે છે, એવી ઘણી બધી વાતો છે જેને લઈને આ સંસ્થાનું શૈક્ષણિક લાયસન્સ રદ થવું જોઈએ જેવી પણ માંગણી ઉઠવા પામી છે. નમસ્કાર.